તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો આજે આપણે બધા સાથે મળીને મજા કરીશું. આપણે આજે રોડ ટેસ્ટ દઈને આવ્યા છે સવારમાં. તો કાનાલાલ કેવી રહી ભાઈ તમારી રોડ ટેસ્ટ? એક નંબર. 5 થઈ ગયા? 5 થઈ ગયો. તો હવે આપણે શું કામ છે? હવે ગાડી લેવા જવાનું છે. લાયસન્સ આવે તો ગાડી જોઈ પછી કેનેડામાં એવું રૂલ્સ છે અહીંયા. તો હવે આજે આપણે જવાનું છે ભાઈ અમનીશની ગાડી લેવા માટે. આજે એનું લાયસન્સ આવી ગયું છે ફાઇનલી. તો પ્રોસેસમાં તો એવું છે કે પહેલાં અમારે ઇન્સ્યોરન્સ લેવાનો છે. ઇન્સ્યોરન્સ આવી જાય એટલે અમારે રજિસ્ટ્રીએ જઈને લાયસન્સ પ્લેટ લેવાની છે. અને લાયસન્સ પ્લેટ અમારે થોડી કંઈક અલગ રીતની લેવાની છે. એટલે લાઈક અમારા પોતાના આલ્ફાબેટ પ્રમાણે લેવાનું વિચાર છે. તો થોડા ટાઈમમાં તમને બતાવશું કે કઈ રીતની નંબર પ્લેટ છે. પણ બહુ સરસ મજાની એક નંબર પ્લેટ કરવાની છે. શું કેવું કાનજી રાજેભાઈ? આમ જરાક આવીને કયો તમે બધા ફ્રેન્ડ્સને. તો નંબર પ્લેટ અમે લઈશું ને થોડીક યુનિક લેવાની છે કે તમે વિચાર્યું નહીં હોય કે અમે કેવી નંબર પ્લેટ લઈશું એમ. હા, તો એ તમારે જાણવું હોય તો બન્યા રહો. હા, તો ભાઈ વ્લોગ જોવો પડશે, બરોબર? તો બન્યા રહો વ્લોગમાં. અને આજે આપણે ગાડી લેવા જવાના છે, તો એનું પણ આપણે થોડુંક વ્લોગમાં અમે શૂટિંગ કરીશું. એટલે એ પણ તમને બતાવીશું. અને હમણાં અમે રજિસ્ટ્રીએ જઈએ એ પણ બતાવશું કે અહીંયા કઈ રીતની અમારે રજિસ્ટ્રીમાં બધું કઈ રીતનું હોય છે. મતલબ લાઈક ત્યાં વિડીયો તો એલાઉડ ના હોય, એટલે ઓફિસર્સને એને તો અમે શૂટ નહીં કરીએ, પણ પ્રોસેસ બતાવશું, બરાબર? તો વ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ અમે ઓટો ઇન્સ્યોરન્સમાં ફોન કર્યો કસ્ટમર કેરમાં, પણ એ લોકો 2 અવર્સનો વેઇટ કરવાની કહે છે વાત કરવા માટે. તો એ તો પોસિબલ નથી ભાઈ, કારણ કે અમને 2 અવર્સ બહુ ભાઈ મોંઘા પડે. એટલે હવે અમે જઈએ છીએ બીજી એક ઇન્સ્યોરન્સ કંપની છે જેની ઓફિસ અમારા સિટીમાં છે. તો ત્યાં જઈએ છીએ, ત્યાં જઈને કોટ કઢાવીએ, જોઈએ ત્યાં કોટ કેવો આવે છે. કારણ કે મારી ગાડીનો જે ઇન્સ્યોરન્સ છે એ કંપનીમાં અત્યારે 2 અવર્સનો વેઇટિંગ ટાઈમ ચાલે છે કોલ પર વાત કરવા માટે. સો ચાલો ત્યાં જઈએ અને પછી આગળનું તમને જણાવીએ કે કઈ રીતનું બધું થાય છે, બરોબર ને કાનજી રાજે? ઓકે, ચાલો તો મળીએ ત્યાં. તો ભાઈ અમે લોકો લાયસન્સ પ્લેટ લઈ આવ્યા છીએ, જે કંઈક આવી છે. હવે ખોટો પ્રશ્ન ન કરતા કે એક જ કેમ છે. અમારે અહીંયા છે ને એક જ નંબર પ્લેટ હોય ગાડીમાં પાછળ. આગળની સાઈડ અમારે નંબર પ્લેટ નહીં હોતી અહીંયા. એટલે અમે લોકો લાયસન્સ પ્લેટ લઈ આવ્યા છીએ. હવે આ લઈને હવે અમારે શોરૂમે જવાનું છે. એટલે ગાડીની લોકો ડિલિવરી આપણને આપી દેશે. પણ એ પહેલાં આપણે ઘરે જવાનું છે વિભૂતિને લેવા માટે. તો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને થોડી વાર પછી હવે ગાડી લેવા જઈએ ત્યારે મળીએ. હા, ઓકે. ટ્રાફિક ને પાછળ તમે ખાલી લાઈન જોવો. અમારે અહીંયા ટ્રાફિક થઈ ગયું છે ગજબ. દેખાય ત્યાં લગી લાઈન આખી ખાલી છે, એક ગાડી નું આવે પટ્ટી ક્રોસ કરી. હા, એ તો નો જ આવે ને ભાઈ. બાકી આ લાઈન તો સામેની જો તમને બતાવવું છે આમાં કે સામેની સાઈડની લાઈન આખી ખાલી છે. પણ એ એકચ્યુઅલી આ લોકોની છે જે સામે આવતા હોય ને એની. એટલે તમે લોકો આવી ના શકો એમાં. અને આવો તો પછી 250 તો ઓછા કીધા, થોડાક વધારે પડતા તૈયાર રાખવા પડે તમારે, કારણ કે એટલો તમને પેનલ્ટી થઈ શકે છે. એટલે આવી કંઈક સિસ્ટમ છે અમારે. આ ભાઈ જે છે આ સિટીની અંદર છે, સિટીની સેન્ટર છે. ગ્રીનરી કેવી છે? એનો જંગલ છે આ બહાર રહ્યું ને બાજુનું. બાજુનું આ છે એ તો જંગલ છે આખું. સિટીની વચ્ચે જંગલ છે. કેમ ઝટકો કેમ માર્યો? આપણે 85 જતા હતા 70 ના ઝોનમાં. એટલે યો મારવો પડે કે ન મારવો પડે? વ્યવહાર મારી દેવાનો, નકર મોટો ઝટકો લાગે. ઝટકો મારી દેવાનો. જો આ લોકો અત્યારે એકચ્યુઅલી વોકિંગ કરવા નીકળ્યા, કેવો રૂડા રૂપાળા લાગે દોડતા.
વખત ખાલી આમ રોડ રસ્તા જોવો, આમાં કાંઈ ન ઘટે. ઘટે તો તમારી ખાલી ડ્રાઇવિંગ સ્કિલ જ ઘટે, કારણ કે મારી પાસે તો લાયસન્સ આવી ગયું, તમારી પાસે નથી. લાયસન્સ લેવું બહુ અઘરું છે હો, પણ પારસકુમાર એ તો ભાઈ છે તો પરસો તો વળી જાય, એ તો પાક્કું, તમને ગમે એટલે આવડતી હોય તો. ભાઈ અમે ઘરે આવી ગયા છીએ અને હવે વિભૂતિને લેવા આવ્યા હતા. હવે એને લઈને અમે જાવી છીએ ગાડી લેવા, બરોબર ને? તો ફાઇનલી હવે ગાડી મળી જાય છે એવું લાગે છે. અત્યાર સુધી તો એવું વીમો હતો કે આજે તો નહીં દર્શન થાય ગાડી, પણ થઈ જાય છે. અમે આવી ગયા છીએ શોરૂમે, બરોબર ને કાનાલાલ? કેવું ફીલ થાય છે તમને? સારું તો બરાબર છે. થોડીક વારમાં હવે કાર આપણને ફાઇનલી મિત્રો આજે મળી જવાની છે, તો થોડીક વાત જોવો હજી. તો કાનાલાલભાઈ, સ્પેશિયાલિટી નંબર પ્લેટનું શું થયું છે ભાઈ? નંબર પ્લેટમાં 2 થી 4 વીકનો ટાઈમ લાગે એવું છે, એટલે તો તમારે એના માટે હજી વેઇટ કરવી પડશે કે એ નંબર પ્લેટ શું આવવાની છે. પણ એ જ્યારે આવશે ત્યારે આપણે ચોક્કસ બતાવશું, કારણ કે અત્યારે એવું છે કે એ સ્પેશિયલ એનો ઓર્ડર આપવો પડે, એટલે એ ઓર્ડર પ્રમાણે પ્રિન્ટ થઈને આવે, એટલે એમાં લાઈક 3 to 4 વીક્સનો ટાઈમ લાગશે. એટલે જ્યારે આવશે ત્યારે હવે તમને બતાવશું. અત્યારે તો અમે જે રજીસ્ટ્રેશન કર્યું છે એ તો રેગ્યુલર નંબર પ્લેટ છે. નંબર પ્લેટ આવી ગઈ છે, એ હમણાં તમને બતાવીએ. કાનાલાલ ખોલજો ગેટ ભાઈ. ગાડી ક્યાં પડી છે? આ જો આમે ઓલી બાજુ છે. અહીંયા રે એકદમ ગ્રાઉન્ડ પર. નહીં યાર તો આ ગાડી છે ભાઈ, જે અમનીશ માટે લીધી છે. તો અમનીશભાઈ જરાક આ સાઈડ આવતા રહ્યો. તો કેવું લાગી રહ્યું છે તમને આજે આ ગાડી લઈને? લાગી તો બહુ સારું રહ્યું છે અત્યારે. એમ? ઓકે, તો તું આપણી ગાડી લઈને આવી, બરોબર? હા, હું આમાં આવું છું. એક મિનિટ ઓલું રહ્યું ને. એવું જ કરે મારી હારે. ઓ માય ગોડ, આ લઈને બેજો લો. પાછળ મૂક દે. પાછો ટાયર નવું છે પાછળનું. યા, એ બધું નવું જ છે. તમારે ટાયર ચેન્જ કરાવવા પડશે કા? શું છે ખુલ્લે નહીં કયું? હા, એ ખુલતું હોય છે કદાચ, આઈ ગેસ તો. પણ ત્યાં વાહે કઈ હોય નહીં કાનાલાલ. મેં તો ઓલું પાના મૂકવા જેક એ અહીંયા જ છે. આ નીચે હોય, જો આ દેખાય, આમાં આ જેક ને બીજું પાના પકડ અહીંયા છે. જો કે ખકડે એવો નથી. નો ખકડે પછી ક્યાં ઊભી રાખીને જોઈશું. તો ભાઈ લાયસન્સ પ્લેટ અમે લગાવી દીધી છે, બરોબર છે. તો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીશું. કાનાલાલ આજે ચલાવશે, આજે જ લાયસન્સ આવ્યું છે અને આજે જ મુહૂર્ત કરશે. આ મિત્રો આપણી ગાડી છે, બ્લેક. કેવું લાગે સનસેટ કાનાલાલ? ચલો ભાઈ, ઘરે આવી ગયા છીએ. શું કહે છે? કઈ નહીં. તમારે લીધું ને એકવાર.
તો કાનાલાલ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ અહીંયા ફોન ચાલુ છે. દીવુબા કોંગ્રેચ્યુલેશન્સ. ચોખાટીના હા. પાંચ કરી નાખ ચોખા નાખ. હવે તમે વ્લોગમાં આવી જશો, બરોબર? જોઈ લેજો. સીટ પર પાડ્યા. તો ચાલો, આજના વિડીયોમાં એટલું જ હતું. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.